શા માટે શું થયું? આજે આવેદનપત્ર આવ્યા છે અમે લોકો હિન્દુ સમાજના દરેક સંગઠનો, દરેક સામાજિક સંગઠનો, દરેક ધાર્મિક સંગઠનો આજે ખેડા જિલ્લામાં ભેગા થયા છીએ અને 1 તારીખે કઠલાલમાં જે ઘટના બની છે 9 વર્ષની દીકરી ઉપર એક મુસ્લિમ દ્વારા, એક વિધર્મી દ્વારા આ જે કટમુલ્લો છે એણે જે છોકરીને સ્કૂલમાં સાફ સફાઈના બહાને બોલાવીને એના કપડાં કાઢીને એની જોડે જે રાક્ષસી વર્તન કર્યું છે આ મુલ્લાએ, એના છાતીમાં બચકા ભર્યા છે. કહેતા મને ખુદને શરમ આવે છે, પણ કહેવું પડશે પ્રજા જાગે એના માટે કે આ કટમુલ્લાઓ અવારનવાર આવી બેન દીકરીનું, હિન્દુ દીકરીનું શોષણ કરે છે ને, તો હિન્દુ સમાજ હવે સાખી નહીં લે. આજે દરેક સમાજ, દરેક સંગઠન, કોઈ એક સંગઠન નહીં, દરેક સંગઠન ભેગા છીએ અને આજે અમે ખૂબ મોટી સંખ્યામાં ભેગા થયા છીએ. ખેડા જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે આ વિધર્મીને, આજે આ જમાલ્યો છે ને જે વિધર્મી, એને કડકમાં કડક સજા મળે. પહેલાં તો એને નોકરીમાં કાયમી માટે બરતરફ કરે, એને ક્યારે જામીન ના મળે, અંડર ટ્રાયલનો કેસ ચાલે અને સખ્તમાં સખ્ત એને સજા થાય અને સજા થયા પછી પણ બીજી કોઈ સજા હોય તો એ પણ આપે. અને એનું ઘર જે છે, સરકારને અમારી વિનંતી છે કે જે યોગી બાબાનું જે બુલડોઝર ચાલુ છે ને યુપીમાં, એ જે ગુજરાતમાં ભૂપેન્દ્ર કાકાને કહીએ છીએ કે તમે પણ અહીંયા બુલડોઝર ચલાવો અને આ જે છે ને મુલ્લો એનું ઘર તોડીને નેસ્તો નાબૂદ કરી દો, જેથી બીજાને ખબર પડે કે આ રાક્ષસી કૃત્ય કરતા વિચાર કરવો પડે. અને હિન્દુ ક્યારેક ચૂપ નહીં રહે. દરેક હિન્દુ સમાજ એક સાથે છો ને ભાઈ, એક સાથે છો ને બધા, બોલો જય જય શ્રી રામ. માંગણી એટલી જ છે કે સરકાર અને કલેક્ટર સાહેબ આ રજૂઆત ઉપર પહોંચાડે અને ફાસ્ટ ટ્રેકમાં કેસ ચાલે, તાત્કાલિક આને સજા કરે.